સમગ્ર ગુજરાતમાં સાબરકાંઠાના હિંમતનગર ડેપોએ ઈ પાસની શરૂઆત કર્યાના પગલે ગુજરાતભરના હજારો વિદ્યાર્થીઓને વ્યાપક ફાયદો થયો છે। જોકે આજની તારીખે ગુજરાતભરમાં 65,000થી વધારે વિદ્યાર્થીઓ ઈ પાસનો ઉપયોગ કરે છે, તેમજ તેના ઉપયોગથી સમય શક્તિનો બચાવ થાય છે। સાથોસાથ એસટી બસ સ્ટેન્ડમાં વિદ્યાર્થીઓની લાંબી કતારોમાંથી છુટકારો મળે છે, તો બીજી તરફ શાળા, મહાશાળા કે કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસ અધૂરો મૂકી પાસ કઢાવવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવી છે। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા। હું એકલાથી આવું છું, ડીએલ પટેલ કોલેજમાં અભ્યાસ કરું છું। જે ટાઈમનો વેરફાર ના થાય તેથી ઈ પાસ ચાલુ કરવામાં આવે છે, જેથી બસ સ્ટેશન 2 થી 3 કલાક બગડે છે, તે 2 થી 3 કલાક બગડે છે, ન નીકળે છતાં પણ બીજા દિવસે પાસ કઢાવવા લાઈનમાં ઊભું રહેવું પડે છે, જેથી ટાઈમનો બગાડ ના થાય તેથી ઈ પાસ યોજના અમલ કરવામાં આવી છે અને કોલેજમાં ડાયરેક્ટ ઓનલાઈન પાસ નીકળી જાય છે, તેથી અભ્યાસમાં ટાઈમનો બગાડ થતો નથી। ચૌહાણ IKS ભીમ। હું GNM 3rd યરમાં ભણું છું, ડીએલ પટેલ સ્કૂલ ઓફ નર્સિંગમાં। અમે પાસ કઢાવવા માટે નોર્મલી 3 થી 4 દિવસ લાગે છે અને અમારો અભ્યાસ બગડે છે, પણ ઈ કાર્ડની એ ફેસિલિટીના કારણે અમારો કાર્ડ અહીંયા સંસ્થા દ્વારા જ કાઢી આપવામાં આવે છે ને એ ઓછો બગાડ થાય છે અને લેક્ચર પણ ઓછા બગડે છે, જેથી અમારો અભ્યાસમાં ખલેલ ઓછી થાય છે અને અમારે એ છોકરીઓને એ ઓછા 5 થી 10 રૂપિયાની અંદર પાસ નીકળી જાય છે। અને ખાસ કરીને જે વાત કરવામાં આવે તો આમાં જે સરળતા છે કોને કોને, વિદ્યાર્થીઓને, વાલીઓને, સંસ્થાને, વાલીઓને, અને કારણ કે જો વધારે દિવસ પાસ ના મળે તો ઘરે જાય તો વાલીઓને પણ પ્રોબ્લેમ થતી, એ પ્રોબ્લેમ ઓછી થઈ છે। જિલ્લામાં ઈ પાસ યોજના જે શરૂ કરવામાં આવી તેનાથી વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે। અમારી જ સંસ્થાની વાત કરીએ તો અમારા ત્યાં પહેલાં વિદ્યાર્થીઓને ત્યાં જઈને લાઇનમાં ઊભા રહીને પાસ નીકાળવા પડતા હતા, પરંતુ હવે ઈ પાસ યોજનાથી વિદ્યાર્થીઓ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી અમને આપે, અમે ત્યાં જમા કરાવતા એકી સાથે દરેક વિદ્યાર્થીના પાસ નીકળી જાય છે। ત્યાં વિદ્યાર્થીઓને વધુ સમય જઈને ઊભું નથી રહેવું પડતું અને લાઈન થતી નથી। વિદ્યાર્થી કોલેજમાં પાસ આપે એ ત્યાં જમા કરાવી અને બીજા દિવસે અથવા ત્રીજા દિવસે અમને મળી જતા હોવાથી હવે વિદ્યાર્થીઓને ત્યાં જઈને લાઇનમાં ઊભું નથી રહેવું પડતું તથા વારંવાર ધક્કા ખાવા નથી પડતા। આ યોજના દરેક જિલ્લામાં અમલમાં આવે તો વિદ્યાર્થીઓની એસટી ડેપો ઉપર જે વધુ લાઈન થાય છે એ નીકળી જઈ શકે। અમારા વિભાગીય નિયામક સાહેબશ્રી તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબશ્રીની માર્ગદર્શન હેઠળ સૌથી પહેલાં તો અમે અમારા હિંમતનગર વિભાગના તાબા હેઠળના ડેપો 8 ડેપો આવેલા છે, તેઓના ડેપો મેનેજરશ્રી સાહેબ શ્રીઓ તેમજ સત્ર ચાલુ થાય પહેલાં અમે ઈડર ખાતે અને પ્રાંતિજ ખાતે ઈ પાસ સિસ્ટમ વિશે 2 સેમિનાર આયોજન કરેલું કે ઈ પાસ કઈ રીતના સરળતાથી નીકળી શકે, વિદ્યાર્થીઓનો સમય પણ ન બગડે અને ભણતર પણ ન બગડે, તે હેતુથી અમે સેમિનારનું આયોજન કરેલું હતું। ત્યારબાદ સત્ર ચાલુ થયે અમે ડેપો ખાતે તમામ સ્કૂલો એટલે જે મોટા મોટા કેમ્પસો છે જેના પાસ નીકળતા ઓછા હતા ઈ પાસથી, એઓના સંપર્ક કર્યો, સંચાલકશ્રી, આચાર્યશ્રી સાથે ને પૂરતું ગાઈડલાઈન આપી અને ત્યારબાદ તેઓ દ્વારા સ્કૂલમાં જ ઓનલાઈન એન્ટ્રી કરી, સ્કૂલમાં જ કલેક્ટ કરી અને ડેપો ખાતે એકસાથે આપી અને ડેપો એકસાથે પાસ નીકળે એટલે ડેપો ખાતે એકસાથે સ્કૂલમાં મળી જાય, જેથી કરીને વિદ્યાર્થીનું ભણતર એકદમ સલામતીપૂર્વક અને વાલીને પણ એકદમ શાંતિપૂર્વક હાશકારો થાય, એટલા માટે સૌથી આયોજન કરેલું હતું। વધુમાં જે અમારા જે કોર્પોરેશનમાં જે ઈ પાસ નીકળેલા છે 17,460 પાસ નીકળ્યા છે હાલમાં, અને જેમાં હિંમતનગર વિભાગ અત્યારે હાલમાં કોર્પોરેશનમાં પ્રથમ ક્રમે ઈ પાસમાં આવેલું છે। એમાં વિદ્યાર્થીનો પાસ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ફ્રી પાસ આપવામાં આવે છે, જે ગામડેથી સિટી તરફ આવે છે, અને વિદ્યાર્થીઓના પાસ જે છે એ કન્સેશન મુજબ તેઓને